હમણાં એક જણો લગ્ન પછી એની ઘરવાળીને તેડવા સાસરે ગયો ને તો રસ્તામાંથી 1 કિલો પેંડા લીધા ભાઈ, થાબડીના પેંડા આવે ને, 1 કિલો પેંડા લીધા તળાજાની બજારમાંથી અને પેંડા લઈને ગયો એની વહુને તેડવા ગયો ને એટલે ત્યાં જઈને આમ 400 કિલો પેંડા પણ ટાઈટ હાલ્યો આમ એને હાહુને આપ્યા કે લ્યો પેંડા અને એની ઘરવાળીને તેડીને હાલતો થયો ને એટલે એના સાસુએ કીધું જમાઈ રાજ લ્યો કે 100 રૂપિયા લેતા જાઓ અને 100 રૂપિયા પરાયણે આપ્યા હાથમાં લઈને આવતો રહ્યો. પછી ઘરે આવીને એની ઘરવાળીને કે તારી માં હાવ લોભણી છે એ કે કેમ લોભણી? એ કે લોભણી જ છે ને, હું 400 કિલો કે પેંડા લઈને ગયો કે થાબડીના અને કે મેં તારી માને આપ્યા ને તારી માએ મને ખાલી 100 રૂપડી આપી હાથમાં. તો ઓલી બાઈ બોલી કે તું પેંડા વેચવા આવ્યો હતો કે મને તેડવા આવ્યો હતો? એ કે વેચવા આવ્યો હતો કે તેડવા આવ્યો હતો કે અઘરું છે ભાઈ. હમણાં તો બરાબર લગ્નમાં એક જગ્યાએ લગ્ન પૂરા થયા ને અને પતિ પત્ની બે લગ્ન પૂરા કરીને 2 વ્હીલ લઈને આવતા હતા. 2 વ્હીલ લઈને આવતા એટલે પછી રસ્તામાં વાતું કરે એટલે વાતું કરતાં કરતાં ઓલો ભાઈ બોલ્યો કે મારી બાજુમાં કે જેટલા ઊભા હતા ને બધા એમ કહેતા હતા કે વરાજામ દમ નથી કે વરાજામ એટલો બધો દમ નહોતો કે ઠીક આ તો થઈ ગયા લગ્ન, બાકી વરાજો અમે જોયો કે એમાં કંઈ બહુ જામતું નહોતું કે બોઘાભાઈ છેતરાઈ ગયા છે કે છોકરી દઈને પસ્તા કે વરાજામ દમ નહોતો એવું ગામ આખું વાતું કરતું હતું. તો ઓલા બેન વાંહે બેઠા બેઠા કહી ગામ વાતું કર્યા કરી કે તમે જાન લઈને આવ્યા ત્યારે ગામ એમ જ કહેતું હતું કે ગાંડા જેવો લાગે છે નથી હાલતું. પછી ઓલો ભાઈ ફરી ગયો કે ના ના એમ તો કે બિચારાએ આપણું રાખ્યું ઘણું કે રાખ્યું ઘણું. તો ઓલા બેન કે આપણે ન રાખ્યું? તો કે આપણે શું રાખ્યું કે ઘણું રાખ્યું આપણે કે 2 ચણિયા ઉકાતા તી રાખી લીધા, એક કે સાંદલાન પાકીટ અંદર પીડું તી રાખી લીધું કે 2 બુટિયા હતા રાખી લીધા કે હજી તો કે મારે કે લેંઘો રાખી લેવો હતો પણ કે ભાભો આવી ગયો થેલી નાખવાનો હતો કે ભાભો ગોતતો ગોતતો મારો લેંઘો જોયો આપણે ન રાખ્યું કે આ થેલી મેળવું બધું બોલો એણે એવું રાખી લીધું. બોલો હું રાખી જ લે ભાઈ. હમણાં એક વાંઢો મને કહેતો હતો કે અમારા એક હગાની દીકરીના લગ્ન હતા ને મને આમંત્રણ હતું તો હું ગયો કે વાંઢો કે અમારા હગાની દીકરી હતી એટલે જવું પડે કે અને હું ગયો કે અને જાન આવવાનો સમય કે સવારે 11 વાગ્યાનો હતો. 1 વાગ્યા સુધી જાન ન આવી, 2 વાગ્યા સુધી જાન ન આવી, 3 વાગ્યા સુધી જાન ન આવી અને પછી કે હું તો જે કન્યાના બાપા હતા ને કે કારણ કે વરાજા જાન લઈને આવ્યા નહોતા એટલે કન્યાના બાપા હતા ને એની આજુબાજુમાં જો આટા મારતો હતો. મેં તું કેમ એમ? અરે મને કે કદાચ કે કન્યાના બાપા મારી સામું જોઈને એમ કે હવે મારા ઘરની આબરૂ તારા હાથમાં છે કે આપણે મેળ પડી જાય ને પણ કે 4 વાગે જાન આવી ગઈ પછી દિલ કે અરમાં આંસુઓ મેં બેગે હું વાંઢન વાંઢો રહી. અને અમુક નબળા વિચારવાળા હોય ને એને જાનમાં ન લઈ જાય. નબળા વિચારવાળા તમે જોજો જાનની બસમાં ચડે ને બરાબર એ જાનની બસમાં ચડે ને હું બોલે ખબર ઊંધી ન પડે જોઈજો એટલે એને નહીં આવડતી હાંકતા પાછા ત્યાં ઉતરે ને ફેરા ચાલુ હોય શું કે ખબર ટકશે નહીં એટલે ભાઈ ટકે કે ન ટકે તું ખાઈને હાલતો થાય ને. અમુક નબળા વિચારવાળો એને ન લઈ જવાય જાનમાં ભાઈ. હમણાં એક જગ્યાએ લગ્નમાં તો એક જણો રાડ્યું